કાયમ ઈ તો અમારા ઘરે ને અમારી ઘરે તો કાયમ કાયમ આવી તો કાયમ કાયમ અમારા ઘરે સાપ આવી એવું હે ગાઈસ. તો હવે આપણે બીજું હવે કઈ અને આ ગણપત દાદા ઉતારવા પધરાવો ક્યાં પધરાવા નહીં ગણે બેન ના દાંતા પધરાવા. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં તૈયાર થઈ જશે. સવારમાં નહીં એકદમ ઘણું મોડું થઈ જશે. લોક કેટલો તો તડકો થઈ ગયો એવું બધું છે. તો આપણે જવાનું છે જયપુરમાં જવાનું છે, લાપસી કરવા જાય છે. ના જવાનું છે તો અમે નથી લાપસી કરવા જતા, અમારા મામાની કોક જાય છે. મારા મમ્મીને ખબર છે કોણ જઈએ, મને એને ખબર, હું તો ખાલી જાઉં છું. મારા મમ્મીએ કીધું કે તું જા. તો હું અને ભોલુભાઈ જાય છે. હવે કેટલો તડકો હે વાત ઓછોમાં ના છે ને ઘડીક વાર રહેવું તરત ઉયાવીશું, કેમ કે તડકાનું કાંઈ રહેવા હે નહીં. ના અમારા ભાઈ ગયેલા છે ગાડી ગોતવા, તો ગાડી લઈને કોકની ગાડી ગોતવા ગયા છે. ગાડી લઈને આવે પછી જાય. તો ચલો, મારા દાદી અને મારા મમ્મી બેઠા છે. તો કઈ જગ્યાએ હતા? રાજપુરમાં. એટલે કોણ જાય? મામાનો છોકરો નહીં ઠેક મામાનો છોકરો નહીં. તો અમારા મામાનો છોકરો નહીં જાય છે. તો અમે હું ભોલુભાઈ ગાડી લઈને જાય છે. તો એવું હે તો હાલો નીકળીએ, પછી વહેલા વ્યાવી આવા કેટલો તડકો આય. તો ગાઈસ અમારા ભોલુભાઈ છે ને ગાડી લઈને આવી ગયા છે. તો હવે અમે જઈ ફટાફટ, કેમ કે વાગી ગયા છે 12 વાગી ગયા. ઘડીક વાગી વ્યાવી ફટાફટ જો નીકળી ગયા છે. અને મંગળધામ બોડીઓ આવે ના પણ પૂરી જાય. મીઠા ઓરડાથી જવાય એટલે સીધું જશે. અમારા ગામથી કંઈ વધારે આવતું તો નથી થતું, પણ આપણે ફટાફટથી પૂરી જવાના છીએ. સાઈડનો નજારો તો જો કેટલો મસ્ત નજારો છે. જો એક વાર આવીએ તો આપણને કાયમ આવવાનું મન થાય એવો મસ્ત નજારો જો. આપણે છે ને માતાજીના મંદિરે પૂગી ગયા છીએ. હવે હું એકલી હાલી જાઉં છું. અમારા ભાઈ તો ગાડી લઈને હું પછી આવું એમ કરીને હવે એ પછી આવશે. તો હું એકલી પહેલા જાઉં છું. તો કઈ બધા કાં હે ને મને તો કાંઈ ખબર નથી. હવે હું તો આમને માલી જાઉં છું. હવે અમારા મામાની ક્યાં હોય કાંઈ ખબર નહીં. તો આ અહીંયા છે સાવનવાનું મંદિર જયપુરમાં. આપણે પૂગી ગયા છીએ. તો હજી તો આમ કંઈક ડિઝાઇન એવું વાગે છે. કઈ હું અહીંયા પૂગીને તો જવાનું કરવા જતા હા તે હાર હું એ ભરી હતી બોલ. તો હવે આપણે બેસી ગયા જમવા. તો હાલો બધા હવે જમવા જમી કરવીને ફટાફટ આપણે વ્યવા ઘરે વ્યવા છીએ, કેમ કે તડકો લાગી તો ફૂલ. પછી આપણે આવતા હા જતા હા, પછી જમી કરીને ઘડી બેઠા. પણ આપણે કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. પછી મેં કીધું હવે ઘરે જ ઉતારી, કેમ કે તડકો લાગી ગયેલો તો ફૂલ. ને હવે વ્યવા છીએ ઘરે ને ઘરે જવામાં બધા બેઠા. તો કેટલા છે આમ તો જોવા કેટલા બેઠા. એક સોડા પીધી મારાટો રાખી એમ થોડું હાલે. મારાટો સોડા રાખવાની હોય એવું હે ગઈશ. તો અહીંયા જો બધા બેઠા છે. જુઓ તડકાના બધાને શું કામ હોય એ બધા બેઠા. આમ જો તો કેટલા બેઠા. આમ તો એમાં પૂની દાદી હે આવેલા બેઠા. અમારા ખાટીમાં ને તડકો લાગી ગયેલો હે. જો આમ તો તડકો ને લાગતો ને તમને કઈ તડકો હજી અમારા ખાટીમાં દાડિયા બાજરી લણે આમ કેટલું કામ કરે અમારા ખાટીમાં. આપડી મોજ નીકળી જાય ડબલ ગણું આપડી કરતા કામ કરે હજી. અમારા દાદી પાસે નહીં જતા કેમ પણ બધા બેઠા. તો આ અમારા છે ને આખા કુટુંબમાં સૌથી નાની બેન છે. આખા કુટુંબમાં આપણે પાડી લીધો થંબનેલનો ફોટો. કેટલા બધા હતા અહીંયા એવું હે ગઈશ. તો હવે આપણે બીજું હવે કઈ કામ હે નકર હુઈ જાય તડકાના સાનામાં. તો તડકો તો હે ગઈશ. જો આમ કેટલો તડકો હે. 4 વાગે ઘરે પૂગી ગઈશ. હું પાડવાનું હે વિડીયો પાડવાનો હે. કાં પાડવાનો હે? વિડીયો ઉતારવાનો હે એમ બોલાય. આજ આપણે દુકાને જા નથી. આજે તો આપણે ઘરે છીએ. ત્યાં આજ આપણે તો નંદીબેન ની ઘેરે હરો ઈ અમારા ઘેરે ચા પીવા આવે ને એટલે આજે એનો વારો. જો જાય આમ ચા બનાવવા.
કેમ કારક તમને સાપ આવવો પડે ને કારો કારક તો કારો કે કાયમ બનાવી ન દેતું કાયમ ઈ તો અમારા ઘરે ને આ અમારી ઘરે તો કાયમ આવી તો કાયમ અમાર ઘરે સાપ આવી આ તમારા ઘરે એમ કે ના ફળા પડી ઈ આજ ઘરે હે તે આજ ઘરે આવી નકર કે જ આવે હા આવો તમે દીજે પમદાડે આવી હવારમાં આવી તો સાવ હું રાખવાનું છે અહીંયા સાવ હું નાખે હવારમાં નહોતી આવી તાર ઘરે ખબર નથી આવી એ આવી તને ન ખબર હોય એક ખાવી ધોકો લેવા આવી લોકો લેવાની એમ કે લેવા આવી તો અમથી આ પેલી વાર આવી કાંઈ નહીં હો. આવું જ સૌ તો અમારે જાહીમાં તારી લોકો કાઢી દેખાય જોયું? દેખાય મને એ, કાળી બનાવ દૂધવાળી બનાવે હા તું મને કાયમ તાર ઘરે કાય બનાવ તો કાય ન બનાવ ના ના તું કાય બનાવ દૂધ હોય તો દૂધવાળી જ બનાવે ને કાળી થોડી બનાવે તો ગઈસ આપણે છે ને દૂધ હોય તો દૂધ હશે ને તો આપણે દૂધ વાળી પાછું ન કર કાળી કાળી તો કાળી માઇન માઇન કાળી એમ કેવાનું હોય હા છે દૂધ છે ધરોય છે હો માઇન આવે ઢેબરા કેમ કે શું કે ઢેબરા થોડા આ સમના કેવાય શું કે મને ન ખબર હું થોડું મને નહીં આવતા સમના કરતા હોવારું ને આ નામ તો મને નહીં આવતું બે હે આવેલા તો મેં તો આવતા જ કીધું તું ઢેબરા એમ ઢેબરા આ હેંગા તો કેટલા આવતા હશે કે વાત પૂછોમાં આમ તો જુઓ કેટલા હેંગા આવે આખા કવડા મોટા મોટા હે ખાગા નો થઈ ગયા ને ઘોડી મોટા મોટા તો આપણે પેલા સા બને નાખી બસ હું તમને આમાં એક વસ્તુ દેખાડું દેખાતું તો છે તમને હમું ખૂણામાં જરૂર દેખાય જોયું કેમ જરૂર અરે તને તાર હાટો જશે આ લગભગ કેદું નહીં મારી હાટું એ તાર હાટો જ છે પણ કેદું નહીં આપણે ગૂગલ પે આવ્યું તે જ આપણે આ બધી ચોકલેટ લાવ્યા હા હા તો તે જ આપણે બધાને ચોકલેટ આપી એક તને નથી આપી તારી જ પડી ફ્રીજ હે કેદું ની વાત છે તેદું ને આજ ચોકલેટ મને દીધી એને જો કેવા માણા ગણવા બોલો પણ તેથી મને અહીંયા નતું જોયું આપણે બનાવી નાખી મસ્ત મજાની સા સા પી લઈ ગેસ મને સા બનાવતા નહીં આવડે હમ. હાલો પછી સા પી લે પછી મારે તો છે રીંગણા હેકવા ઓ બનાવો મારે ક્યાં ગણપત દાદા ખૂતાડવા દાવાની મારે હે મારે દાને આ ગણપત દાદા ખૂતાડવા પધરાવા ક્યાં પધરાવા નહીં ગણે બેન ના દાન પધરાવા તો પધરાવા એમ સમજી તે તેમ જ કીધું કેમ ગણપત દાદા બેહાડવા દાવાની એમ કીધું મેં તને ઠેક ઠેક તો વાંધો નહીં તો પધરાવા મેં કીધું દરિયામાં ગણપતિ દાદા પધરાવા જાઉં અત્યારે એ બધું છે નહીં તો અત્યારે કેમ પધરાવા હમણાં જ બેસારા નવરેવા સાચી વાત છે ડાલે દાવાની મારે ડાલે ડરે રાની તાર બેન ને ઓલે એવું થઈ ગઈશ ગઈશ આપણે છે ને હમણાં હજી તો ને 3-4 દી ફૂલ તડકો પડવાનો છે તો ગઈશ આપણે મસ્ત મજાની સા બનાવી નાખી છે જો જો કેટલી સા પીએ જો મેડમ સૈરા મારે તો પી દો ગઈશ એટલી બધી સા પીએ થોડી થોડી પીએ આ તો મને ઊંઘ આવતી હતી ને ત્યાં મેડમ સૈરા આવ્યા ને હાથ કર્યો કે સા બનાવી તે બે સા બનાવી લાવે થોડીક સા પી લઈ ને મારા મમ્મી ને પપ્પા ગયા છે દરિયામાં દરિયો ખોદવા સા તો દરિયો પી દોરવા. દો ને નહીં દરિયામાં જોવા અત્યાર સુધી હું વાટે હતી મારા મમ્મી ને પપ્પાની વાટે હતી પણ હજી દરિયામાંથી ને આવ્યા 6 વાગી ગયા છે 6 નહીં આખા 6:30 જેવું થઈ ગયું છે હજી કાંઈ આવ્યા નથી તો આપણે હવે બનાવવા મળીએ રસોઈ હવે એને વાટે વાટે રહે તો મારે રસોઈ બનાવવાનું મોડું થાય વિડીયો એડિટ કરવાનું મોડું થાય તો હવે આપણે રસોઈ બનાવવાની છે તો વિડીયો પણ પૂરો કરી નાખશું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય